સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે ₹1 કરોડ 45 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો છે। ઇકોસેલે આરોપી રાકેશ કુમાવતને લાજપોર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી હતી, જેમાં ફરિયાદી પાસેથી ₹1 કરોડ 45 લાખનું કાપડ ખરીદ્યું હતું। તે માલનું પેમેન્ટ આપ્યા વિના આરોપી તમામ દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો હતો, જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કરોડોની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈને જે તે સમયે આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો હતો। ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે। એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1 કરોડ 45 લાખનું કાપડનું વેચાણ કરેલ। જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ। જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે। આરોપીનો ભૂતકાળ ઇતિહાસ જોવા જાય તો આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે।